વલસાડ જિલ્લામાં સતત 4 દિવસથી વરસેલા વરસાદને કારણે જિલ્લાના મુખ્ય પાક એવા કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોને આ વર્ષે પણ રાતા પાણીએ રોવાનો વારો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। દર વર્ષે વલસાડમાંથી હજારો ટન કેરી એક્સપોર્ટ થાય છે। ગત વર્ષોનું નુકસાન આ વર્ષે ભરપાઈ થઈ જશે તેવી અપેક્ષા ખેડૂતોએ રાખી હતી, પરંતુ ખેડૂતોની અપેક્ષા પર પાણી ફરી વળ્યું છે। ગઈ રાત્રે જે વાવાઝોડું આવ્યું એમાં કેરીને બહુ ભારે નુકસાન છે ખેડૂતોને ને મારી જ વાત કરીએ તો 20-25 એકરની કલમના ઝાડમાં મારે 70-80 મણ કેરી પડી ગઈ છે ને એ કેરીની બી કોઈ એ બી નથી કે મંડીમાં લઈ જાય તો 200-300 રૂપિયાની વાત કરતા છે એ લોકો વેપારી લોકો પેલા કાંટાવાળા। સરકાર પાસે માંગતો આ ટોટલ ખેડૂતોને સર્વે કરાવે ને વળતર મળે ને અમારું બીજું જે કંઈ બચ્યું છે એમાં કંઈ દવા પાણી બી નીકળે તો સારું છે, તો ખેડૂતોને એ બી મળવાની કંઈ આશા નહીં મળે। એક મહિના પહેલાં બી થોડું ખરાબ મોસમના લીધે થોડું વાતાવરણ બગડ્યું હતું, છતાં અમે આટલી મહેનત દવા પાણી ચંતાવીને થોડી કેરી બેસી હતી અમારી। તૈયાર પાક થયો છે અત્યારે હાલમાં ને તૈયાર પાકમાં આ કુદરતનું જે કંઈ વાતાવરણના લીધે હવા અને વરસાદ સાથે એકદમ પવન સાથે આવ્યા એમાં અમારે કેટલા ઝાડ તૂટી પડ્યા છે અને 15-20 મણ અમારી કેરી તૂટી નીચે આવી લાગી છે। કમોસમી વરસાદથી કેરીને નુકસાન, ખેડૂતોની સ્થિતિ દયનીય। કેરીના પાકને થયું વ્યાપક નુકસાન, કલમો પણ જમીનદોસ્ત થઈ। વલસાડની હજારો ટન કેરી એક્સપોર્ટ થાય છે। ખેડૂતોએ સરકાર સમક્ષ મદદની માંગ કરી। વલસાડ જિલ્લામાં કેરીના પાકમાં થયેલા વ્યાપક નુકસાનના પગલે ખેડૂતો સરકાર સમક્ષ મદદની માંગ કરી રહ્યા છે। તો પરિસ્થિતિને જોતા વલસાડ જિલ્લા કલેક્ટરે પણ વરસાદ અને મિની વાવાઝોડા જેવા માહોલના કારણે કેરીના પાકને થયેલા નુકસાનીનું સર્વે કરી વહેલી તકે સરકારને રિપોર્ટ કરી જરૂરી કાર્યવાહી કરશે તેવી ખાતરી આપી છે। जो नुकसान થયું છે આમાં ઘણા બધા વિસ્તારોમાંથી ખબર આવી છે કે કેરીની ફસલનું નુકસાન થયું છે, તો કેરીની ફસલનો સર્વે કરવા માટે ડીડીઓ સાહેબ સાથે વાત થઈ હતી અને એમનો સર્વે બાગાયત અધિકારી અને ખેતીવાડી અધિકારી મારફતે ચાલુ થઈ ગયો છે અને અમે લોકો ટ્રાય કરીએ છીએ કે 2-3 દિવસમાં સર્વે કમ્પ્લીટ થઈ જાય પછી અમને સરકારને જાણકારી આપી દઈશ। તોફાની પવન ફૂંકાતા આંબાવાડીઓમાં કેરીઓ ખરી પડી હતી, તો કેટલીક જગ્યાએ વાડીઓમાં કલમો પણ જમીનદોસ્ત થઈ હતી। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। આ વર્ષે પણ છેલ્લી ઘડીએ ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। હિતેશ